જ્યાં પોલીસ સુરક્ષા માટે હોય અને ત્યાં જ જો પોલીસ ભયનું કારણ બની જાય તો તેને વ્યવસ્થા કહેશો કે દમન? માધવપુરનો ઐતિહાસિક મેળો જ્યાં ભક્તિ અને આનંદનો માહોલ હોવો જોઈએ, ત્યાં આ વખતે જોવા મળી રહ્યો છે ગુસ્સો, નારાજગી અને પોલીસ સામે ઊભો થયેલો સીધો સવાલ. શું પોલીસ પ્રજાનું રક્ષણ કરી રહી છે કે પછી પ્રજા પર જ દબાણ બનાવી રહી છે? મેળામાં પાર્કિંગની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. યાત્રાળુઓને 4 થી 5 કિલોમીટર દૂર વાહન મૂકવા મજબૂર થવું પડે છે. વડીલો અને નાના બાળકો માટે આ મેળો હવે યાત્રા નહીં પણ સજા બની ગયો છે. અને બીજી તરફ વીઆઈપી માટે અલગ પાર્કિંગ. તો શું સામાન્ય માણસ અહીં બીજા દરજ્જાનો નાગરિક છે? સૌથી ગંભીર આક્ષેપ પોલીસના વર્તન પર જોવા મળી રહ્યો છે, જેમાં બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે ઉદ્ધતાઈ, અભદ્ર ભાષા અને કડકાઈના નામે દાદાગીરી જોવા મળી રહી છે. લોકો કહી રહ્યા છે કે પોલીસ રક્ષણ નહીં પરંતુ હેરાનગતિ કરી રહી છે. મેળો રાત્રે 12 વાગે બંધ કરાવી દેવામાં આવે છે. લોકો દૂર દૂરથી આવે અને તેમને પૂરતો સમય પણ ન મળે તો આ કેવી વ્યવસ્થા? સ્થાનિકોનો સીધો આરોપ છે કે પહેલા પંચાયત સંચાલનમાં મેળો સારો ચાલતો, હવે પોલીસ અને તંત્રના હાથમાં જઈને બગડી ગયો. તો હવે સવાલ સીધો છે, શું માધવપુર મેળામાં પોલીસ પોતાની ફરજ ભૂલી ગઈ છે? શું પ્રજાની સેવા બદલે પ્રજા પર જ દબાણ કરવામાં આવી રહ્યું છે? અને સૌથી મોટો સવાલ, જવાબદારી કોણ લેશે? માધવપુરનો મેળો ભક્તિનો ઉત્સવ કે પોલીસના વલણનો પ્રશ્ન ચિહ્ન? હવે જવાબ તંત્રને આપવો જ પડશે. અત્યારે બહુ જ મુશ્કેલી પડે છે ભાઈ. પાર્કિંગનું કોઈ લોસા થાય, બધા હાલીને 4-5 કિલોમીટર હાલીને આવવું પડે. ને રાતના મેળા છે ને પોલીસનું મન થાય ત્યારે બંધ કરાવી દે. ને બધા ટોલવાળા બધા તૂટવાના છે. લાખો રૂપિયાનું સરકારે ઉઘરાણા કરી લીધા. આથી બધા આમાં મેળામાં હેરાન છે બહુ જ. પાર્કિંગમાં અહીંયા તમને કઈ રીતની વ્યવસ્થા મળે છે? પાર્કિંગમાં 4 કિલોમીટર હાલીને આવવું પડે દૂર દૂરથી. તમે લોકલ છો છતાંય તમને રોકાવે છે કે નથી રોકાવતી પોલીસ મેળો કરવા માટે? અરે બહુ વાર પોલીસ હેરાન કરે છે. હાલો કેને લોકોને લોકોને હાલો